आदिवासी जय जोहर जय बिरसा मुंडा। आज श्री धारासभ्य श्री અને તમામ ટીમ એમને કેશ પહેરાવી એ જેવા ઇન્ટરનેશનલ પ્લેયર છે, ઇન્ટરનેશનલ ખેલાડી છે, તો એમનું હવે હું તમામ મિત્રોને વિનંતી કરું છું કે એ લોકો ડાઇસ પર આવે અને વન બાય વન અહીંયાથી પસાર થાય। તમામ સાથી મિત્રો જે પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત છે એ તમામને વિનંતી કરું કે આપણા બાળકોનું ભવિષ્ય નિર્માણ કરવું હોય તો આપણી પાસે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ ઓપ્શન નથી। એમના માટે છેલ્લા વર્ષોમાં એમણે આમ આદમી પાર્ટીને ખૂબ જ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે। ભાગ્યેશ પટેલ સાથે સાથે કાર્યકર્તા હતા અને એમને જવાબદારી હતી એવો પણ આજે ભાજપની અંદર જોડાઈ રહ્યા છે। કુલદીપ પટેલ અને પ્રજ્ઞેશ પટેલ, હું એમને પણ વિનંતી કરું છું કે એવો પણ આવે અને એવો પણ માહોલ છે અને આ શુભ પ્રસંગે એમને જોડવા માટે આપણા લોક લાડીલા સાંસદ શ્રી તેમજ આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી તેમજ તમામ જિલ્લાના તમામ ભાઈઓ અને બહેનો આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે। અમને અને સાથે સાથે જે દિલ્હીમાં ઠગ અરવિંદ કેજરીવાલ બેસેલો છે એને લગીને પણ પહોંચવો જોઈએ। એટલા ટકાની નારો બે મુઠ્ઠી વાળીને હાથ ઊંચા કરીને જોરથી બોલાવવાની છે કે આજે વલસાડ જિલ્લાના પલોદરા ખાતે આમ આદમી પાર્ટીના 400 થી વધારે કાર્યકર્તા જે અલગ અલગ હોદ્દા પર આમ આદમી પાર્ટીના જિલ્લાના સંગઠનમાં કાર્યરત હતા એમણે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। એમણે જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા ભારત દેશને વિકસિત બનાવવા માટે સંકલ્પ લીધો છે એમની પર વિશ્વાસ રાખીને, સાથે આપણા અમિત શાહ સાહેબ, જેપી નડ્ડાજી, નીતિન નવીનજી, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ અને સાથે ખાસ કરીને આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્માજીમાં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અમને કહ્યું કે અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટીથી પૂરી રીતે કંટાળી ગયા હતા। જે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ લૂંટ મચાવી અને અલગ અલગ કૌભાંડો કર્યા, ચાહે લીકર સ્કેમ હોય કે શીશ મહેલ સ્કેમ હોય, અનેક કૌભાંડો કર્યા, એનાથી કંટાળી ગયા હતા। અને સાથે સાથે જે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં આદિવાસીઓને ગેરમાર્ગે દોરતા હતા એનાથી કંટાળી ગયા હતા। અને સાથે ખાસ કરીને મને કીધું કે જે દેવ મોગરા માતાનું અપમાન ચૈતર વસાવાએ કર્યું કે મંદિરનું કેમ શણગાર આપણી સરકારે કર્યું એનાથી એકદમ વિપરીને કે આપણા દેવ મોગરા માતા આદિવાસી સમાજની સૌથી મોટી કુળદેવી છે એનું અપમાન ચૈતર વસાવાએ કર્યું એનાથી પણ કંટાળી અને સાથે આપણા આદિવાસી સમાજનું ભોજન કરાવ્યું એમાં પણ ચૈતર વસાવાએ જે અપશબ્દો આદિવાસીઓ માટે બોલ્યા એનાથી કંટાળીને આમ આદમી પાર્ટીની નીતિઓથી કંટાળીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। અમારા ધરમપુરના લોકલાડીલા ધારાસભ્ય એવા અરવિંદભાઈ પટેલ જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશના ઉપાધ્યક્ષ પણ છે, મનહરભાઈ, મહેન્દ્રભાઈ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ વર્ક તરીકે જે વલસાડ જિલ્લામાં કામ કરે છે એમાં વિશ્વાસ રાખીને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા 400 થી વધારે જોડાઈ રહ્યા છે। એ બતાવે છે કે આજે આમ આદમી પાર્ટીમાં કોઈ વિશ્વાસ કરતું નથી ને બધા જ આપણો મોદી સાહેબ પર વિશ્વાસ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। અને આગળ જતા તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે ગુજરાત વિધાનસભા હોય એમાં બધામાં જ ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થવાનો છે અને મોદી સાહેબ પર બધા વિશ્વાસ મૂકવાના છે। ચૈતર વસાવા હોય કે કોંગ્રેસના કોઈ પણ લોકો પર હવે અમારા આદિવાસી યુવાનોનો કોઈ પણ યુવાનો એમની પર વિશ્વાસ મૂકવાના નથી।